નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના જાંજડ ગામે મનમંથેશ્વર મહાદેવ મંદિર ખાતે નાની મોટી દુકાનો ધરાવતા દુકાનદારો પાસેથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ₹50 અને 100 ઉઘરાવી પાવતી આપવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। મનમંથેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે મેળો ભરાયો। આ મેળામાં અલગ અલગ પ્રકારની નાની મોટી દુકાનો લાગેલી હોય। તમામ દુકાનદારો પાસેથી સ્થાનિક ગ્રામ પંચાયત ₹50 અને 100 ઉઘરાવી પૈસાની પાવતી આપવામાં ન આવતી હોવાના આક્ષેપ કર્યા છે। કેટલાક દુકાનદારો દ્વારા ગ્રામ પંચાયત સામે કરવામાં આવ્યા છે આક્ષેપ, જેના કારણે ચકચાર મચી છે। કેટલા લીધા તમારી કને? ₹100 લીધા। અને પાવતીનો? પાવતી અંગારે 50 પાતા હતા, અમે બે દુકાન ખરી એટલે ₹100 લીધા, પણ પાવતી નહીં આવી। એટલે તમે કેટલા આપ્યા? ₹50। પાવતી તમને કોઈ આપી? ના, પાવતી નહીં આપી। પાવતી લેવી હોય તો ₹100 આપવા। પાવતી આપવામાં નથી આવી। કેટલા લીધા? પાવતી ફાળવામાં આવી છે કે કેમ? લઈ ગયા પૈસા, પાવતી નહીં પાડી। કેટલા આપ્યા તમે? ₹100 આપ્યા।